ઉપર 1,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. એ માટે તો મિત્રો અત્યારે અમે પોપટભાઈના આશ્રમે આવ્યા છીએ. બરોબર, મારી એવી ઈચ્છા છે કે આપણા 1K સબસ્ક્રાઇબર પૂરા થયા છે તો અહીંયા જે લોકો ભગવાન છે આપણે એને આપણા રીતે આપણી જે યથાશક્તિ હોય એ પ્રમાણે નાનું મોટું થોડું ઘણું જે કાંઈ થતું હોય એ પ્રમાણે જમાડીએ. લઈએ અત્યારે તમે જોઈ શકો છો બધા ભગવાનો આવી રહ્યા છે. તમે મિત્રો થોડોક સપોર્ટ દેખાડો. જેમ સપોર્ટ તમે દેખાડશો એમ આપણે લોકોને જમાડતા રહેશું. કોઈ ગરીબોને આપણે દાન કરશું. કોઈ પણ અમુક જગ્યાએ ખજૂરભાઈ નથી પહોંચી શકતા, ત્યાં આપણે જશું 10K સબસ્ક્રાઇબ થઈ જાય ને એટલે તમારા માટે બિગ સરપ્રાઈઝ. તો જય માતાજી ભાઈઓ, કેમ છો? વેલકમ બેક ટુ અનધર વિડીયો. વ્લોગ નહીં હોય, વિડીયો. બરોબર. અને તમારો પહેલા તો તમને ખૂબ હું તમારો આભાર માનવા માંગુ છું. બરોબર, કારણ કે આપણી ચેનલ ઉપર 1K 1,000 જણા આપણા સાથે જોડાઈ ગયા છે. આપણા વિડીયો જોવે છે, આપણા વિડીયોમાં જોડાઈ ગયા છે. બરોબર. અને આપણી ચેનલ ઉપર 1K 1,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એ માટે તમને બધાને પહેલા તો કોંગ્રેચ્યુલેશન, અને મારા તરફથી તમને બધાને હું થેન્ક યુ કહેવા માંગુ છું. બરોબર. અને રહી વાત અત્યારની, તો આજે વ્લોગ વિડીયો હું ચાલુ કરું છું. જે 1K સબસ્ક્રાઈબર આપણા જે થઈ ગયા છે એની ખુશીમાં આપણે કાંઈક આપણા તરફથી જે કાંઈ નાનું મોટું થતું હોય એ આપણે કરીએ છીએ. બરોબર. એટલે પહેલા તો અત્યારે અમે જઈએ છીએ પોપટભાઈના આશ્રમે. બરોબર, જે મહુવા પાસે આવેલું છે. ત્યાં જોઈ કેવું છે કેવું નહીં, પછી આપણી રીતે આપણે જે કાંઈ આપણાથી થતું હોય નાની મોટી વસ્તુ આપણે આપણા રીતે કરશું. બરોબર. હવે પહેલી વાત તો કે તમે આ ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર. આવો તમે સપોર્ટ દેખાડતા રહેજો. અને બસ જો માતાજીની દયા અને તમારા બધાના સપોર્ટથી આપણે આગળ વધીએ છીએ. આટલા ઓછા વિડીયો, લગભગ 23-24 વિડીયો છે આપણી ચેનલ ઉપર. બરોબર. એમાંથી તમે 6 વિડીયો વાત કરો, 5-6 વિડીયો કે જે આપણે બહુ ટાઈમ પહેલાં બનાવ્યા હતા, આજથી લગભગ 10 મહિના પહેલાં. અને મેઇન જે વિડીયો આપણે હમણાં જ ચેનલ ચાલુ કરી છે, લગભગ આપણા 395 કે 495 જેવા સબસ્ક્રાઈબર હતા. અને અત્યારે આપણે માતાજીની દયા કે 15-20 દિવસમાં જ આપણે 1,000 સબસ્ક્રાઈબરનો આપણે ટાર્ગેટ અચીવ કરી લીધો છે. બરોબર. અને આ વસ્તુ છે ને તમારા બધાના સપોર્ટ સિવાય થાય જ નહીં. બરોબર. હું તમને એમ કહું છું કે આ બધી વસ્તુ છે ને તમારા બધાના સપોર્ટ સિવાય થાત જ નહીં. માતાજીની દયા અને તમારો સાથ સહકાર. બરોબર. એટલે એના લીધે જ આ બધું થયું છે. તો કાંઈ વાંધો નહીં, તમે અત્યારે આપણે જઈએ છીએ, તમે સિનેમેટિક એન્જોય કરો અને આવો સપોર્ટ દેખાડતા રહેજો. ચેનલ પર બન્યા રહેજો અને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આશ્રમે. બરોબર. તો ભાઈ અત્યારે અમે આશ્રમે આવી ગયા છીએ. સૌથી પહેલા મહેમાન ગતિ તરીકે અમને પ્રસાદી લેવાનું કીધું છે. બરોબર. અત્યારે અમે પહેલા પ્રસાદી લઈ લઈએ, પછી તમને આગળની બધી વાત કરીએ કેમ છે કેમ નહીં. મિત્રો, આ છે સોશિયલ મીડિયા આશ્રમ. પોપટભાઈ જરૂરિયાતમંદો માટે આશ્રમ બનાવી રહ્યા છે. આશ્રમનું કામ હજુ ચાલુ છે. તમારી આજુબાજુ કોઈ જરૂરિયાતમંદો હોય તો પોપટભાઈનો સંપર્ક કરવો મિત્રો. મિત્રો અત્યારે અમે પોપટભાઈના આશ્રમે આવ્યા છીએ. બરોબર. આપણે મહુવાથી આગળ જાઓ ત્યાં. બરોબર. અત્યારે પોપટભાઈ હાલમાં હાજર તો છે નહીં, પણ અમારી એવી ઈચ્છા છે કે આપણા 1K સબસ્ક્રાઈબર પૂરા થયા છે તો અહીંયા જે લોકો ભગવાન છે, જે લોકો છે, આપણે એને આપણા રીતે આપણી જે યથાશક્તિ હોય એ પ્રમાણે નાનું મોટું થોડું ઘણું જે કાંઈ થતું હોય એ પ્રમાણે જમાડીએ. તો એના માટે રાત્રે અત્યારે તો બપોરના લગભગ 1 વાગી ગયો છે. બરોબર. એટલે અત્યારે તો જમી લીધું છે, મેં પ્રસાદી લઈ લીધી છે.
અચ્છા, રાતનો પ્લાન અમારો એવો છે કે રાત્રે જે લોકો જે છે અહીંયા એને આપણે પનીરનું શાક અને બધી વસ્તુ આપણે જમાડીએ. તો વિચાર છે એવો, હમણાં જોઈએ કઈ રીતનું આગળ પ્લાન થાય છે, અમલ થાય છે. અને અહીંયા પેલા અમે આવ્યા એટલે મહેમાન ગતિ તો કાંઈ કહી જ ન શકો તમે. પેલા તો પાણી, ચા, બરોબર, પછી સીધી એમને કહી દીધી કે પ્રસાદી લઈ લ્યો. કાંઈ વાંધો નહીં, માતાજી એમને વધારે આપે, બરોબર, કાંઈ વાંધો નહીં આપે. તમને એમ થતું હશે કે સવારના અમે જો કે બપોરે આવ્યા હતા, પણ તમને એવું થતું હશે કે અત્યાર સુધી ક્યાં હશે. પણ આપણે જે રસોઈનો જે પ્લાન કર્યો છે, રસોઈમાં આપણે પનીરનું શાક છે, પછી સંભારો, પછી છાશ, પાપડ, છાશ ને એવું બધું દીધેલું છે. તો આપણે કદાચ તમને એમ થતું હશે કે સવારના ક્યાં છે, પણ આજે થોડીક વ્યવસ્થામાં હતા અમે, કારણ કે એમને કીધેલું હતું કે કોઈ રસોઈના કે કોઈ વ્યૂ આપણે ન લઈએ કે, પણ કાંઈ વાંધો નહીં, જે આપણે બહાર જમવાનું ને જે દીધું હતું આની બાજુમાં એક મવા ગામ પડે છે, આપણે ત્યાં મવા ગામમાં જઈને બધું રસોઈનું આપણે કીધેલું છે. રસોઈને બધી બનીને અત્યારે આવી ગઈ છે, સ્થાન ઉપર છે, જગ્યા લોકેશન ઉપર છે, ત્યાં અત્યારે રસોઈને બધું આવી ગયું છે. અને આ જગ્યા આપણે મવાથી થોડાક આગળ જતા ટોલ નાકું આવે, રોહિસાનું ટોલ નાકું, ત્યાંથી આગળ જતા એક ભાવનગર જતા ડાબી બાજુમાં સોશિયલ મીડિયા આશ્રમ, અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ને ચાલે છે, હજી વાર લાગશે, કારણ કે 1 વર્ષ 1.5 વર્ષ જેવું તો એને સમય લાગશે. કે પોપટભાઈએ બહુ સરસ મજાનું બધું બનાવેલું છે, સારા પ્લાનથી બનાવેલું છે. અમે અંદર જો કે આટો મારવા ગયા હતા, પણ એના એવી રીતે આવે છે કે આપણે કેમ સ્કૂલમાં જે ક્લાસ ને એવી રીતે હોય, એવી રીતે મોટા મોટા હોલ ખોલેલા છે. ત્યાં બી આપણે ભગવાન, જે આપણે આજે કોઈ બોલતા નથી, કોઈ ચાલતા નથી, એવું બધું છે, એ લોકોને ભગવાન, આપણે પોપટભાઈ શબ્દ વાપરેલો છે ભગવાન કરીને. તો એ ભગવાનને બધા અંદરના સુર આવે છે. ત્યારે અમુક આપણે જે ભગવાન છે એ અત્યારે ટીવી જોઈ રહ્યા છે, અને ટૂંક સમયમાં આપણે 15-20 મિનિટમાં આપણે બધું જમવાનું પ્લાન કરીએ, વ્યવસ્થિત ગોઠવી નાખીએ અને બધે જમાડીને. તો અત્યારે વાગવામાં થયા છે 7:26 અને આપણે 7:30 પોણા 8 આપણે જો જમવાનો લાભ લઈએ. અત્યારે તમે જોઈ શકો છો બધા ભગવાનો આવી રહ્યા છે. પોપટભાઈના દાદાને કહ્યું, એમના દાદાએ જ કહ્યું કે એ લોકોને ભૂખ લાગવા માંડે એટલે એ લોકો કે આ બાજુ બધા આવી જાય, બાકી કે એની મોજમાં જ બધા આટા મારતા હોય. જોકે બહુ મોટું વિશાળ છે અને એ લોકો બધા આટા મારતા હોય કે જો એ લોકોને હમણાં ભૂખ લાગશે ને એટલે કે બધા એકઠા થઈ જાય. કાંઈ વાંધો નહીં, તમે વ્લોગમાં બન્યા રહ્યો. વ્લોગ તો ન કહી શકાય, પણ વિડીયોમાં બન્યા રહ્યો. અને આજે આપણા 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે 1K. એની આપણે કંઈ યોગદાન કરવું, આ તો હજી મોટું યોગદાન ન કહેવાય, આપણે થોડીક ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે દઈએ. અને હજી તો આપણે શરૂઆત કરી છે, એટલે હવે 45 જેટલા ભગવાનો છે અને 10-15 જેટલો એ લોકોનો પોપટભાઈનો સ્ટાફ છે તમામ સોશિયલ મીડિયા આશ્રમનો. અને એ લોકોને આપણે બધા થઈને 55-60 જણા થાય છે. એ લોકોને આપણે જમવાનું કર્યું છે. ને હજી તમે મિત્રો થોડોક સપોર્ટ દેખાડો. જેમ સપોર્ટ તમે દેખાડશો એમ આપણે આવી
લોકોને જમાડતા રહીશું, કોઈ ગરીબોને આપણે દાન કરશું, કે કોઈ ઘરમાં કોઈ આપણે હજી ખજૂરભાઈ બહુ મહેનત કરી રહ્યા છે આપણી માટે, પણ અમુક જગ્યાએ ખજૂરભાઈ નથી પહોંચી શકતા, ત્યાં આપણે જઈશું. કારણ કે જો કે અમારા અમરેલી જિલ્લાના કોઈ આજુબાજુના એવા શહેરો હોય જ્યાં આપણે કોઈ ગરીબ લોકો છે, કોઈ ખાવાનું પૂરતું નથી મળતું, પણ આપણે જો કોઈક જાણ કરશે અને આપણે જે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપણે એને દેશું. કાંઈ વાંધો નહીં, તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. અત્યારે આપણે 1K સબસ્ક્રાઈબ થઈ ગયા છે, હજી 10K સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે તમારા માટે બિગ સરપ્રાઈઝ. આજે આ બિગ સરપ્રાઈઝ જ હતી, પણ આની કરતાંય ડબલ જે શું કહેવાય મોટા લેવલે આવે એવી આપણે સરપ્રાઈઝ દેવાની છે. પણ કાંઈ વાંધો નહીં, તમે વ્લોગમાં વિડીયોમાં બન્યા રહેજો. બને છે એની અંદર આપણે છીએ, બરાબર. હું તમને બતાવું કઈ રીતનું છે બધું. જો આ રીતના આખા હોલ છે મોટા મોટા. અહીંયા બધાની વ્યવસ્થા છે રહેવાની, બરાબર. બધા જો અહીંયા ભગવાન સૂતા છે, તમે જોઈ શકો છો. અને બહુ સરસ અહીંયા જગ્યા એવી છે ને કે કોઈને આમ એવું ન થાય કે એકલા પણ ન લાગે. આમ બહુ ને બધાને આમ ગમે, બધા ફ્રેન્ડલી રીતે. અને બહુ સરસ જગ્યા. આ તો હજી અંડર કન્સ્ટ્રક્શન, આ બધું હજી બનશે અને વર્ષ નથી જાય. બહુ એવી મસ્ત આ જગ્યા છે ને જેમાં બધાને ભગવાનને રાખવામાં આવે છે. આ પોપટભાઈ જેવા માણસો બહુ ઓછા હોય છે, પણ આપણે ગુજરાતમાં એવા લોકો તો છે. અને અહીંયા જેમ મેં જાણ્યું એ પ્રમાણે આપણે તો આમાં કાંઈ ન કહેવાય, આપણાથી જેટલું થતું હતું એટલું નાનું મોટું આપણે યોગદાન દીધું. અને હું તમને જો વાત કરું તો અહીંયા શનિ રવિ કોક ને કોક મહેમાન હોય જ, જે દાતા હોય આવી રીતે જમવામાં. એટલે હું તો તમને એટલું જ કહેવા માગું છું કે તમે પણ જે ગરીબ લોકો છે, જે પોતાનું રહેઠાણ મૂકીને બહાર જાય છે પોતાનું કામ કરવા, અને એની પાસે પૈસા નથી હોતા, જમવાના એની પાસે નક્કી નથી હોતું કે ક્યારે શું ખાવું, કાંઈ છે જ નહીં, તો તમારા મદદ પ્રમાણે તમારાથી જેટલું થતું હોય હું તો એમ કહું કે બનતી તમારે સહાય કરવી, જેથી લોકો હું તમને એ લોકોનું પુણ્ય તમને મળે, આવું મારું માનવું છે, બરાબર. એટલે તમારાથી જે કાંઈ થાય તમારે કરાય, અને બસ લોકોની મદદ કરો અને બધા સારું જીવન જીવો, બીજું તો હોય શું આમાં. આ તો ભાઈ અમારાથી અમને એવું લાગ્યું, મને એમ લાગ્યું કે 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો બધા શું કેક કાપે ને આ કરે ને તે કરે ને બધું કરે, બરાબર. આપણે કરીએ એક જ, એમાં તો કાંઈ નવું છે. પણ આ વસ્તુ કેવી છે કે આમાં તમને શીખવા મળે. હું જો આ તો હું છે ને બંધ આંખે કરીએ તો ખબર તમને કોઈને દેખાડવું નહીં, અને આમને મેં કરી દઉં. તમને બધાને દેખાડવાનું કારણ મેઇન એ છે, વિડીયો બનાવવાનું કારણ મેઇન એ છે જેથી તમને લોકોને ખબર પડે કે છે ને આવું બધું આપણે કરી શકીએ છીએ. આપણું નાનું મોટું આપણાથી જે કાંઈ થાય યથાશક્તિ પ્રમાણે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, બરાબર, પણ આપણે યોગદાન દઈએ ને બસ તો કરવાનું, બીજું શું. તો ભાઈઓ હવે અત્યારે ફાઇનલી આપણે ઘરે જઈએ છીએ, બરોબર. અને ભાઈ બહુ મજા આવી.
માનવું છે એક વન ક્વોલિટીનું બહુ સરસ હતું. ભાઈ બધાએ તો ભાઈ બે વખત મજા આવી ગઈ. આવી રીતે મેં તમને આગળ વિડીયોમાં કીધું, વ્લોગ જ બોલાઈ જાય છે. વિડીયોમાં કીધું કે તમારાથી જે કંઈ થતું હોય ફૂલની પાકડી સેવા કરવી. કહેવાય છે ને સેવા કરો ધર્મ. કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જઈએ છીએ ફરીથી રાજુલા. હમણાં પહોંચી જઈએ પછી મળું. અને આ તમને વિડીયો કેવો લાગ્યો એ કહેજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો. નેક્સ્ટ ટાર્ગેટ આપણો 10,000 સબસ્ક્રાઈબરનો હોય છે. આ વિડીયોમાં આપણે 200 લાઈકનો ટાર્ગેટ રાખીએ. બરોબર, 200 લાઈક આવી બરોબર. કાંઈ વાંધો નહીં, હાલો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો. તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને ઘરે ગાડી મૂકીને હું બાઇક લઈને આવ્યો છું ઓફિસે, બરોબર, એડિટિંગ કરવા. એટલે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો. હજી આપણે 10,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે. પહેલો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. તમારો ખૂબ ખૂબ આભાર. હજી કાલેથી આપણે એક વસ્તુ આવવાની છે, એટલે પરમથી તમે આ જે વિડીયો જોવો છો એને બીજે દિવસે એક વિડીયો આવશે. એ કંઈક અલગ ઇન્ટરેસ્ટિંગ હશે, બરાબર. તમે જોજો અને આવો નવો સપોર્ટ દેખાડજો. બસ તો આજના વાળા બ્લોગમાં આટલું જ. બ્લોગ નહીં, વિડીયોમાં આટલું જ. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. બાય.